નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ જિલ્લો જામનગર. તારીખ થઈ છે આજે 27/7/2025. આજે રવિવાર છે તો મારી પોતાની વાડીએ ફિલ્ડ વિઝિટની અંદર કે મગફળીની સ્થિતિ શું છે. આજે વાત કરું તો આ મગફળીની જાત જે છે સોરઠ ગોલ્ડ એટલે કે 35 નંબર જે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાત જે છે એનું આપણે વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો કે આજે લગભગ 41 દિવસની જે છે એ મગફળીનો પાક થયો છે. તો સ્થિતિ જોઈ શકો છો કે અત્યારે આપ જોઈ શકો છો કે એકદમ સરખું 20 વીઘાનો જે છે પ્લોટ છે આપણો. 20 વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું છે. એક છંટકાવ 30 દિવસે આપણે ફલમ ગ્રોનો આની અંદર કરેલો છે. એટલે ખેડૂત મિત્રોને કહેવાની વાત એ છે કે યોગ્ય માવજત અને ભલામણ અનુસાર સમયસર જે વ્યવસ્થાપન કરવામાં આવે તો મગફળીનો પાક જે છે કે અન્ય કોઈ પણ પાક જે છે એનું ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થતો હોય છે. આપણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને બતાવતા જોઈએ છીએ કે ભાઈ તમે આ પ્રકારની દવાની પસંદગી કરો. પછી આમાં થાય છે એવું કે આપણે બતાવીએ છીએ પણ ખેડૂત મિત્રો પાછા સામે ફોટા મોકલે કે ભાઈ અમારી પાસે આ કંપનીની છે, અમારે ત્યાં આ મળે છે, આ વાપરી દઈ. તો મારું કહેવાનો મતલબ એવો થાય છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે 4-5 કંપનીઓ જે છે એ જાણીતી સારી કંપનીઓ, દાખલા તરીકે સિજન્ટા છે, બાયર છે, સુમિટોમો છે, સહારા છે, આવી ઘણી બધી સારી કંપનીઓ છે. એની પ્રોડક્ટ કોઈ પણ તમે લેશો તો એમાં તમારે ક્યાંય છેતરાવાનું આવશે નહીં. પછી લોકલ કંપની હશે, ટેકનિકલ એનું એ જ હશે પણ એમાં રિઝલ્ટ મળે નહીં. આવી પ્રકારની સ્થિતિ થતી હોય છે મિત્રો. ખાસ કાળજી રાખી અને તમારે સારી કંપનીનું આપણે જે માહિતી આપીએ છીએ તો સારી કંપનીની વસ્તુ લઈ અને ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો, જેથી કરીને તમને ઉત્પાદન તો ચોક્કસથી સારું મળવાનું જ છે પણ તમે જે ખર્ચ કરો છો એનું વળતર પણ તમને સારામાં સારું મળી રહે મિત્રો. જોઈ શકો છો કે આખી પાકની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે. તમને એક લાઈવ ઉપાડીને બતાવીશ કે આપણે ફલમ ગ્રોનો જે છંટકાવ કરીએ છીએ તો એનું રિઝલ્ટ શું છે, એનો રોલ શું છે. તમે જોઈ શકો છો કે આની ફ્લાવરિંગની સંખ્યા તમે જુઓ, ખાલી સૂયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. ખાલી ફ્લાવરિંગ કેટલું લાગ્યું છે આની પોઝિશન તમે જુઓ. તો આ છે લાઈવ હકીકત, બરાબર છે. આપણે ખાલી વિડીયોના માધ્યમથી માહિતી આપતા હોય કે તમે આ વસ્તુ વાપરો, આનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો. અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે એ ચોક્કસની વાત છે, સારી બાબત છે, પણ એની અંદર અત્યારે પ્રોડક્ટ વેચવાવાળા, માલ વેચવાવાળી કંપનીઓ અથવા સેલ્સમેનો વધી ગયા છે. પણ સાચી સલાહ, સારી વસ્તુ શું છે એની ઓળખ જો ખેડૂત મિત્રોને થઈ જશે તો ખર્ચ ઘટશે ને ઉત્પાદન વધશે. બાકી પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન ઘટે છે મિત્રો. તો આવી પ્રકારની સ્થિતિ હોય તો તમે ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં સારી ગુણવત્તાવાળી આપણે વાત કરીએ મુજબ બિયારણો છે, દવા છે, જંતુનાશક દવા છે, ફૂગનાશક છે, અથવા ખડની કોઈ પણ દવા છે કે ખાતરો જે છે એ સારામાં સારી ક્વોલિટીના અને યોગ્ય ભલામણ અનુસાર જે સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ જો તમે આપી હશે તો ચોક્કસથી તમને ઉત્પાદનમાં વધારો થવાનો જ છે મિત્રો. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે મગફળીના પાકની જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે તમે છોડ ઉપાડો તો એની અંદર કેવી પ્રકારની અત્યારે ફૂલની સ્થિતિ છે, બરાબર છે. તો આ પ્રકારનું આપણે વ્યવસ્થાપન કરેલું છે. આપણે માહિતી આપીએ છીએ એટલું જ નથી પણ આપણા ઘરની અંદર પણ, ઘરની વાડીની અંદર પણ એ જ પ્રકારનું વ્યવસ્થાપન કરીએ છીએ જે આપણે ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ. તો આ પ્રકારનું ચોક્કસથી તમે પણ વ્યવસ્થાપન કરજો જેથી કરીને આપણે ખર્ચ ઘટાડી શકીએ અને ઉત્પાદનમાં વધારો લાવી શકીએ. આવા મુદ્દાથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. તો આપણે જે માહિતી આપીએ છીએ એની અનુસાર તમે ચોક્કસથી અખતરો કરજો તમારા અડધા ખેતરમાં કે અડધા પાકની અંદર, બીજી તમારી રીતે જે ભલામણ અનુસાર વાપરજો અને અડધામાં જે આપણે ભલામણ કરીએ છીએ આ મુજબનું તમે વ્યવસ્થાપન કરજો. તમને ખુદને ખ્યાલ આવી જશે કે ખરેખર શું વસ્તુથી ફાયદો થાય છે. આપણે ભલામણ કરીએ છીએ એ વસ્તુનો ફાયદો થાય છે કે પછી આડેધડ જે ખર્ચ કરીએ છીએ એની અંદર વધારાના ખર્ચ થઈ જાય છે અને રિઝલ્ટ ઓછા મળે છે. તો આવું ન કરશો મિત્રો અને યોગ્ય જરૂરિયાત મુજબ જ ખર્ચો કરી અને આપણા પાકનું સારામાં સારું ઉત્પાદન
મેળવો. આવી એક મારી એક ખેડૂત પુત્ર તરીકે, ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને સલાહ છે કે ખોટી લોભામણી જાહેરાતોમાં આવી સસ્તું ગોતી અને વધારાનો ખર્ચ કરી રિઝલ્ટ ન મળે, આપણું ઉત્પાદન ફેલ જાય, આપણું વરસ ફેલ જાય, આવું ખાસ ન કરશો. કેમ કે અત્યારે સસ્તું વેચવાવાળા, હલકી ક્વોલિટીનું ગુણવત્તાનું વેચવાવાળા માર્કેટમાં વધારે છે, સાચી સલાહ દેવાવાળા માણસો ઓછા છે. એટલે ખાસ કાળજી રાખી અને તમારા પાકનું વ્યવસ્થાપન કરજો. બસ આટલી જ મને આશા છે. બાકી વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો તમે મને ચોક્કસથી ફોન કરી દેજો. 9245454050 મારો મોબાઈલ નંબર છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખેતીની વાત, મારું ગુજરાત. જય જવાન, જય કિસાન.